ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ એના MCQ સમજીશું. પહેલો MCQ છે, વનસ્પતિ સૃષ્ટિની એક સાચી લાક્ષણિકતા કઈ છે? એ કોષી અને આદિકોષ કેન્દ્રીય, બી બહુકોષી અને સુકોષ કેન્દ્રીય, સી એકકોષી અને સુકોષ કેન્દ્રીય, ડી બહુકોષી અને આદિકોષ કેન્દ્રીય. તો વનસ્પતિ બહુકોષી અને સુકોષ કેન્દ્રીય હોય છે, એટલે આન્સર તમારો થશે બી. આગળ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, સખત કોષ દિવાલ અને ભ્રૂણ નિર્માણની લાક્ષણિકતા ધરાવતી સૃષ્ટિ કઈ છે? પ્રોટિસ્ટા, વનસ્પતિ સૃષ્ટિ, મોનેરા કે પ્રાણી સૃષ્ટિ? તો એનો આન્સર આવશે બી. વનસ્પતિ સૃષ્ટિ એ સખત કોષ દિવાલ અને ભ્રૂણ નિર્માણની લાક્ષણિકતા ધરાવતી સૃષ્ટિ છે. થર્ડ નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, કયા વનસ્પતિ સમૂહમાં ભ્રૂણ નિર્માણ જોવા મળતો નથી? અનાવૃત વિદ્યારી, દ્વિઅંગી, લીલ કે ત્રિઅંગી? તો લીલમાં ભ્રૂણ નિર્માણ થતું નથી. દ્વિઅંગી વનસ્પતિ સૌપ્રથમ ભ્રૂણધારી વનસ્પતિ છે, તો દ્વિઅંગી વનસ્પતિથી ભ્રૂણ નિર્માણની શરૂઆત થાય છે, પણ લીલમાં ભ્રૂણ નિર્માણ જોવા મળતું નથી. લીલની કોષ દિવાલ શું ધરાવે છે? સેલ્યુલોઝ, સુબેરીન, કાઇટિન કે પેપ્ટિડોગ્લાયકેન? તો લીલની કોષ દિવાલ સેલ્યુલોઝ ધરાવે છે, એ ઓપ્શન. પૃથ્વી પર પ્રથમ અસ્તિત્વ ધરાવતું વનસ્પતિ જૂથ કયું છે? ત્રિઅંગી, આવૃત વિદ્યારી, લીલ કે દ્વિઅંગી? તો પૃથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વ ધરાવતું જૂથ એ વનસ્પતિ જૂથ લીલ છે. લીલ કયા પ્રકાશસંશ્લેષી રંજક દ્રવ્યો ધરાવે છે? એ ક્લોરોફિલ અને ઝેન્થોફિલ, બી ફાઇકોસાઇનિન, સી ફાઇકોઇરિથ્રિન અને ફ્યુકોઝેન્થિન, ડી આપેલ તમામ. તો લીલમાં આ બધા જ રંજક દ્રવ્યો આવેલા હોય છે, પ્રકાશસંશ્લેષી રંજક દ્રવ્યો. ક્લોરોફિલ અને ઝેન્થોફિલ પણ આવેલું હોય છે, ફાઇકોસાઇનિન, ફાઇકોઇરિથ્રિન અને ફ્યુકોઝેન્થિન પણ જોવા મળે છે. કારણ કે લીલ એ જુદા જુદા રંગની છે, લીલા રંગની એટલે કે હરિત લીલ, પછી બદામી લીલ અને રાતી લીલ. આ બધી જ લીલમાં અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્યો, પ્રકાશસંશ્લેષી રંજક દ્રવ્યો જોવા મળે છે. આગળનો ક્વેશ્ચન છે, ક્લોરોફાઇસીમાં સંચિત ખોરાક પોષક દ્રવ્ય તરીકે શું હોય છે? એ સેલ્યુલોઝ, બી ગ્લાયકોઝન, સી સ્ટાર્ચ અને ડી ગ્લુકોઝ? તો ક્લોરોફાઇસી લીલમાં સંચિત ખોરાક દ્રવ્ય તરીકે સ્ટાર્ચ આવેલું હોય છે. લીલમાં વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિ કઈ છે? સંયુગ્મન, બીજાણુ નિર્માણ, અવખંડન કે કલિકા સર્જન? તો લીલમાં વાનસ્પતિક પ્રજનન અવખંડન પદ્ધતિથી થાય છે. અવખંડન પદ્ધતિ એટલે કે લીલના દેહના ટુકડા થવા અને જેટલા ટુકડા થયા હોય ખંડન થવું અને જેટલા ટુકડા થયા હોય એમાંથી નવી લીલનું નિર્માણ થવું, એને અવખંડન પદ્ધતિ કહેવાય છે. લીલમાં લિંગી પ્રજનનની પદ્ધતિ, 9 નંબરનો ક્વેશ્ચન છે, લીલમાં લિંગી પ્રજનનની પદ્ધતિ કઈ છે? જન્યુયુગ્મન, ચલિત બીજાણુ નિર્માણ, અવખંડન કે અચલિત બીજાણુ નિર્માણ? જો આમાં અવખંડન એ વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિ છે, ચલિત અને અચલિત બીજાણુ નિર્માણ એ અલિંગી પ્રજનનની પદ્ધતિ છે. તો આન્સર આવશે એ જન્યુયુગ્મન એ લિંગી પ્રજનનની પદ્ધતિ છે. હવે તમને અહીંયા જોડકા આપેલા છે, એમાં નીલ, હરિત લીલ, લીલના નામ આપેલા છે અને સામે એના લીલના પ્રકાર આપ્યા છે અને સામે એના એક્ઝામ્પલ આપેલા છે. તો તમારે નીલ હરિત લીલ, એની સામે આવશે નીલ હરિત લીલનું એક્ઝામ્પલ છે નોસ્ટોક. એક કોષી લીલ, તો એક કોષી લીલનું ઉદાહરણ છે ક્લેમિડોમોનાસ. ત્યાર પછી આવશે તંતુમય લીલ, તો તંતુમય લીલનું એક્ઝામ્પલ આવશે સ્પાઇરોગાયરા. અને વસાહતી લીલ, તો વસાહતી લીલનું ઉદાહરણ આવશે વોલ્વોક્સ. તો આન્સર તમારો થશે બી. આગળ 11 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, લીલમાં અલિંગી પ્રજનનની પદ્ધતિ કઈ છે? અવખંડન, બીજાણુ નિર્માણ, કલિકા સર્જન કે સંયુગ્મન પદ્ધતિ? તો લીલમાં અલિંગી પ્રજનન એ બીજાણુ નિર્માણ દ્વારા થાય છે.
લીલમાં એકવિધ જીવનચક્ર દરમિયાન નીચેની કઈ પ્રક્રિયા દરમિયાન સમવિભાજન થાય છે? જન્યુ નિર્માણ દરમિયાન, બીજાણુ નિર્માણ દરમિયાન, ફલિતાંડ નિર્માણ દરમિયાન કે બીજાંકુરણ દરમિયાન? તો આન્સર આવશે જન્યુ નિર્માણ દરમિયાન. લીલમાં એકવિધ જીવનચક્ર દરમિયાન એમાં જ્યારે જન્યુઓનું નિર્માણ થાય છે ત્યારે સમવિભાજન પ્રકારનું વિભાજન થાય છે. આગળ 30 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે. લીલ નીચે આપેલ દ્વારા દ્વિઅંગીથી જુદી પડે છે. ખુલ્લા પ્રજનન અંગો વંધ્ય આવરણથી આવૃત છે. સી ક્લોરોફિલ, એ અને બી, ડી જારક શ્વસન. તો લીલ એ દ્વિઅંગીથી એ પ્રકારે જુદી પડે છે કે એમાં ખુલ્લા પ્રજનન અંગો જોવા મળે છે. આગળ અને દ્વિઅંગીમાં પ્રજનન અંગો જે છે નર અને માદા પ્રજનન અંગો એટલે કે નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષો અનુક્રમે નર જન્યુધાની એટલે કે પુજન્યુધાની અને સ્ત્રી જન્યુધાનીમાં ઉત્પન્ન થાય છે. આગળનો ક્વેશ્ચન તમને આપેલો છે જોડકાનો. તો એમાં તમને આપેલું છે ઉદાહરણ આપેલા છે અને પાછા પ્રકાર આપેલા છે. તો નોસ્ટોક એ કેવા પ્રકારની લીલ હશે? તો નોસ્ટોક એનું એક્ઝામ્પલ આવશે. નોસ્ટોક એને સાયનોબેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી તમને ક્લેમિડોમોનાસ એટલે પાછી એકકોષી લીલ આવશે. હમણાં ઉપર આવ્યો એ જ પ્રકારનો ક્વેશ્ચન છે. સ્પાયરોગાયરા એ તંતુમય લીલ આવશે. વોલ્વોક્સ એ વસાહતી લીલ આવશે. તો તમારો આન્સર થશે એ. અહીંયા 15 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. ફાઇકોસાઇનિન રંજક દ્રવ્યના નામ આપેલા છે, સામે લીલ આપેલા છે અને સામે એના એક્ઝામ્પલ આપેલા છે. તો અહીંયા ફાઇકોસાઇનિનની સામે આવશે ફાઇકોસાઇનિન રંજક દ્રવ્ય શેમાં આવેલું હોય છે? તો ફાઇકોસાઇનિન રંજક દ્રવ્ય એ નીલહરિત લીલમાં જોવા મળે છે. પછી નીલહરિત લીલનું ઉદાહરણ તમને અહીંયા આપેલું છે ઝેડ એટલે કે નોસ્ટોક. બરાબર. એ જ રીતે ફાઇકોઇરિથ્રિન રંજક દ્રવ્ય શેમાં જોવા મળે છે? તો ફાઇકોઇરિથ્રિન રંજક દ્રવ્ય એ રાતી લીલમાં જોવા મળે છે અને રાતી લીલનું ઉદાહરણ તમને આપેલું છે બેટ્રેકોસ્પર્મમ. બેટ્રેકોસ્પર્મમ એ રાતી લીલ છે. પછી ફ્યુકોઝેન્થિન, તો ફ્યુકોઝેન્થિન એ બદામી લીલમાં જોવા મળે છે અને બદામી લીલનું ઉદાહરણ છે સરગાસમ. સરગાસમ નામની લીલ જે છે દરિયાઈ લીલ એ બદામી રંગની લીલ છે એટલે એના એક્ઝામ્પલ યાદ રાખજો. એટલે અહીંયા આન્સર થશે તમારો બી. આગળ નીલહરિત લીલની દેહ રચના અન્ય લીલથી અલગ પડે છે કારણ કે નીલહરિત લીલમાં પ્રકાશસંશ્લેષી અંગિકા અલગ છે. નીલહરિત લીલમાં પેશી આયોજનનો અભાવ છે. નીલહરિત લીલ ફક્ત બહુકોષી સ્વરૂપે જોવા મળે છે. નીલહરિત લીલ આદિકોષ કેન્દ્રીય છે. તો એનો આન્સર આવશે ડી. નીલહરિત લીલ આદિકોષ કેન્દ્રીય છે. પેશીવિહીન અને અંગોવિહીન વનસ્પતિ દેહ કયા નામે ઓળખાય છે? સુકાઈ, આદિ વનસ્પતિ જૂથ, ભ્રૂણવિહીન કે બીજાણુ? તો આગળ આપણે થિયરીમાં સમજાવ્યું હતું કે જે વનસ્પતિમાં વનસ્પતિ દેહ અંગો ધરાવતા ના હોય, મૂળ પ્રકાંડ પર્ણ જેવા અંગોમાં વિભેદન પામેલું ન હોય તો એવા વનસ્પતિ દેહને સુકાઈ કહેવાય છે. તો પેશીવિહીન અને અંગવિહીન વનસ્પતિ દેહ એ સુકાઈ તરીકે ઓળખાય છે. લીલ અને ફૂગ કઈ દ્રષ્ટિએ અલગ પડે છે? કોષ દિવાલનું બંધારણ, પોષણ, સંચિત ખોરાક, આપેલ તમામ? તો એનો આન્સર આવશે લીલ અને ફૂગમાં બધી બાબતમાં વૈવિધ્ય જોવા મળે છે. લીલમાં કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે, ફૂગમાં કોષ દિવાલ કાઇટિનની બનેલી હોય છે. લીલમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે અને ફૂગમાં ખોરાકનો સંગ્રહ તેલી પદાર્થ સ્વરૂપે થાય છે. એટલે અલગ અલગ લીલની પોષણ પદ્ધતિ સ્વયંપોષી છે જ્યારે ફૂગની પરપોષી કે વિષમપોષી પોષણ પદ્ધતિ જોવા મળે છે. આગળ 19 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. આપણે કયા લક્ષણ પરથી કહી શકીએ કે લીલની બે જાતિ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલી છે? તેઓ બંને શ્વાસ લે છે અને CO2. લીલની બે જાતિ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. તેઓ બંને શ્વાસ લે છે અને CO2 મુક્ત કરે છે. તેઓ બંને એક સરખા રહેઠાણમાંથી મળે છે. તે બંને અલિંગી પ્રજનન કરે છે. તે બંને સરખા રંજક દ્રવ્ય ધરાવે છે.
તો જો બંને સરખા રંજક દ્રવ્ય ધરાવતી હોય તો એમ કહી શકાય કે બંને ગાઢ રીતે સંકળાયેલી છે. તેમાં જન્યુજનક અવસ્થા મુખ્ય છે. દ્વિઅંગી વનસ્પતિમાં, ત્રિઅંગી વનસ્પતિમાં અનાવૃત બિદ્દારી કે આવૃત બિદ્દારી. તો ફરી પોઈન્ટ યાદ રાખજો, આપણે થિયરીમાં સમજાવેલું છે કે દ્વિઅંગી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા મુખ્ય છે, જ્યારે બીજાણુજનક અવસ્થા ગૌણ છે. ત્યાર પછીની બધી જ વનસ્પતિ એટલે કે ત્રિઅંગી, અનાવૃત, આવૃત બધી જ બીજધારી વનસ્પતિમાં બીજાણુજનક મુખ્ય અને જન્યુજનક અવસ્થા ગૌણ હોય છે. આગળ દ્વિઅંગીના બીજાણુ કોષો કેવા હોય છે? ત્રિકીય, એકકીય, ચતુષ્કીય કે દ્વિકીય. તો દ્વિઅંગી વનસ્પતિના બીજાણુ કોષો એ એકકીય હોય છે, એટલે બીજાણુ અને જન્યુઓ હંમેશા એકકીય હોય છે. દ્વિઅંગીના જન્યુજનક તબક્કા માટે શું અસત્ય છે? તેઓ એકકીય હોય છે, ગૌણ હોય છે, સ્વયંપોષી હોય છે, લિંગી પ્રજનન માટે જવાબદાર હોય છે. તો અહીંયા તમને પૂછ્યું છે કે દ્વિઅંગીના જન્યુજનક અવસ્થા માટે શું અસત્ય છે? તો આન્સર આવશે કે જન્યુજનક અવસ્થા ગૌણ છે એ અસત્ય છે, કારણ કે દ્વિઅંગી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા એ ગૌણ નથી પણ મુખ્ય અવસ્થા છે. આગળ આપણે વાત કરીએ તો 23 નંબરનો ક્વેશ્ચન આપેલો છે. નીચેનામાંથી એક લક્ષણ દ્વિઅંગીના જન્યુજનક તબક્કા માટે સાચું છે? ગૌણ, સ્વયંપોષી, અલિંગી પ્રજનન માટે જવાબદાર કે દ્વિકીય. તો અહીંયા આન્સર આવશે તમારો 23માં બી કે જન્યુજનક અવસ્થા, દ્વિઅંગી વનસ્પતિની જન્યુજનક અવસ્થા એ સ્વયંપોષી હોય છે. સ્વયંપોષી એટલે પોતાના ખોરાકનું નિર્માણ જાતે કરે છે. આગળ 24 નંબરનો ક્વેશ્ચન આપેલો છે. નીચેનામાંથી એક વનસ્પતિ જૂથ કે જે બીજાણુ અને ભ્રૂણ ધરાવે છે પરંતુ બીજવિહીન અને અવાહક પેશીધારી છે એ અનાવૃત બીજધારી, ફૂગ, દ્વિઅંગી કે ત્રિઅંગી. તો આન્સર આવશે દ્વિઅંગી. નીચેનામાંથી એક વનસ્પતિ જૂથ જે બીજાણુ અને ભ્રૂણ ધરાવે છે પરંતુ બીજવિહીન અને અવાહક પેશીધારી છે. તો દ્વિઅંગી વનસ્પતિમાં બીજાણુ હોય છે અને એ સૌપ્રથમ ભ્રૂણધારી વનસ્પતિ છે, પરંતુ તેમાં બીજનું નિર્માણ થતું નથી અને એમાં જલવાહક અને અનવાહક જેવી વાહક પેશી હોતી નથી, એટલે કે અવાહક પેશીધારી વનસ્પતિ છે. આગળ નીચેનામાંથી એક વનસ્પતિ જૂથ કે જે બીજાણુ અને વાહક પેશી ધરાવે છે પરંતુ બીજવિહીન છે. ત્રિઅંગી વનસ્પતિ, દ્વિઅંગી વનસ્પતિ, અનાવૃત બીજધારી કે લીલ. તો આન્સર આવશે એમાં ત્રિઅંગી વનસ્પતિ છે એ બીજાણુ અને વાહક પેશી ધરાવે છે પરંતુ બીજવિહીન વનસ્પતિ છે. ત્રિઅંગીના બીજાણુપર્ણ કયા પ્રકારના છે? વિષમપર્ણી પ્રકારના છે કે પછી સમપર્ણી પ્રકારના છે કે એ અને બી બંને, એ અથવા બી બંને? તો ત્રિઅંગી વનસ્પતિમાં બે પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. કેટલીક મોટાભાગની વનસ્પતિ છે એ કેટલીક વનસ્પતિ વિષમપર્ણી હોય છે અને કેટલીક સમપર્ણી હોય છે, પણ ત્રિઅંગીના બીજાણુપર્ણ મોટાભાગે સમપર્ણી પ્રકારના હોય છે. અપવાદરૂપ જ કેટલાક વિષમ બીજાણુ હોય છે. સ્ત્રીકેસર કયા ભાગોમાં વિભાજિત થાય છે? પરાગાશય, યોજી, બીજાશય, પરાગાશય, તંતુ, પરાગવાહિની, બીજાશય, તંતુ, પરાગાશય, પરાગાસન, બીજાશય અને પરાગવાહિની. તો સ્ત્રીકેસર મુખ્ય 3 ભાગો ધરાવે છે: પરાગાસન, બીજાશય, પરાગવાહિની. અત્યારે કયો વનસ્પતિ સમૂહ મોટામાં મોટો અને પ્રભાવી વનસ્પતિ સમૂહ તરીકે જાણીતો છે? દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી કે આવૃત બીજધારી? તો મોટામાં મોટો વનસ્પતિ સમૂહ એ આવૃત બીજધારી વનસ્પતિ સમૂહ છે. જ્યારે બીજ મહાબીજાણુપર્ણ પર ઉદ્ભવે છે અને ફળથી આવૃત નથી તેવી વનસ્પતિઓનો સમાવેશ શામાં કરાય છે? આવૃત બીજધારી, દ્વિઅંગી, ત્રિઅંગી કે અનાવૃત બીજધારી? તો અનાવૃત બીજધારી વનસ્પતિમાં બીજ મહાબીજાણુપર્ણ પર ઉદ્ભવે છે પણ એ ફળથી આવૃત હોતો નથી, તો એને અનાવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વિશ્વમાં ઊંચામાં ઊંચું જીવંત વૃક્ષ કયું છે? વુલ્ફિયા ગ્લોબોઝા, જામિયા પિગ્મિયા, સિકોયા સિમ્પરવેરન્સ કે નીલગિરી? તો વિશ્વમાં ઊંચામાં ઊંચું જીવંત વૃક્ષ એ સિકોયા સિમ્પરવિરેન્સ છે.
આગળ નીચેનામાંથી નાનામાં નાની અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ છે? ધતુરા ફેસ્ટુઓઝા, વુલ્ફિયા ગ્લોબોઝા, જામિયા પિગ્મિયા કે રોઝા ઇન્ડિકા? તો અહીંયા તમને નાનામાં નાની અનાવૃત બીજધારી વનસ્પતિ પૂછી છે. નાનામાં નાની અનાવૃત બીજધારી વનસ્પતિ જામિયા પિગ્મિયા આવશે અને નાનામાં નાની આવૃત બીજધારી વનસ્પતિ વુલ્ફિયા ગ્લોબોઝા આવશે. આગળ સિકોઇયા વનસ્પતિ ઊંચામાં ઊંચી અનાવૃત બીજધારી વનસ્પતિ છે. નાનામાં નાની અનાવૃત બીજધારી વનસ્પતિ છે. નાનામાં નાની આવૃત બીજધારી વનસ્પતિ, ઊંચામાં ઊંચી આવૃત બીજધારી. તો સિકોઇયા એ ઊંચામાં ઊંચી અનાવૃત બીજધારી વનસ્પતિ છે. સંતતિનું એકાંતર જનન કોણ દર્શાવે છે? અનાવૃત બીજધારી, ત્રિઅંગી, દ્વિઅંગી, આપેલ તમામ. તો અહીંયા આન્સર આવશે સંતતિઓનું એકાંતર જનન બધી જ વનસ્પતિમાં જોવા મળે છે. દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત બધામાં સંતતિઓનું એકાંતર જનન આવે છે. તો સંતતિઓનું એકાંતર જનન એટલે શું તમને સમજાવ્યું છે કે દરેક જે ત્રિઅંગીથી માંડી દ્વિઅંગીથી માંડીને બધી વનસ્પતિ છે, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિ, તે એના જીવનચક્ર દરમિયાન બીજાણુઓનું નિર્માણ કરતી બીજાણુજનક અવસ્થા અને જન્યુઓનું નિર્માણ કરતી જન્યુજનક અવસ્થા એકબીજાને એકાંતરે આવે છે. તો એને સંતતિઓનું એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે છે. આગળ અનાવૃત બીજધારીમાં પરાગનયન કોના દ્વારા થાય છે? પાણી દ્વારા, પ્રાણી દ્વારા, પવન દ્વારા કે કીટકો દ્વારા? તો અનાવૃત બીજધારી વનસ્પતિમાં પરાગનયનની ક્રિયા પવન દ્વારા થાય છે. મહાબીજાણુધાની કયા નામે ઓળખાય છે? અંડક, ભ્રૂણપૂટ, ફળ કે પુકેસર? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, આ વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે. મહાબીજાણુધાની એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો મહાબીજાણુધાનીને અંડક અથવા બીજાંડ અથવા મહાબીજાણુધાની તરીકે ઓળખવામાં આવે છે. આગળ એક એવું ઉદાહરણ કે જે બીજ ધરાવે છે પણ ફળ ધરાવતું નથી. સેલાજીનેલા, હંસરાજ, થૂજા કે ઇક્વિસેટમ? કઈ વનસ્પતિ એવી છે કે જે બીજ ધરાવે છે પરંતુ ફળ ધરાવતું નથી? તો અનાવૃત બીજધારી વનસ્પતિમાં બધી વનસ્પતિ બીજ ધરાવે છે પણ ફળ ધરાવતી નથી. તો થૂજા મતલબ કે વિદ્યા, એ વિદ્યાની થૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એમાં બીજ હોય છે પણ ફળ હોતું નથી અને થૂજા અથવા વિદ્યા એ અનાવૃત બીજધારી વનસ્પતિ છે. આગળ જન્યુજનક અવસ્થાની શરૂઆત ક્યારે થાય? એકકીય કોષ અર્ધીકરણ પામે ત્યારે કે પછી દ્વિકીય કોષ અર્ધીકરણ પામે? એ અને બી બંને. ડી ત્રિકીય કોષ અર્ધીકરણ પામે ત્યારે? તો આન્સર આવશે કે દ્વિકીય કોષ જ્યારે અર્ધીકરણ પામે ત્યારે જન્યુજનક અવસ્થાની શરૂઆત થાય છે. આગળ ફલન પછી કોણ બીજ અને ફળમાં પરિણમે છે? પરાગાસન અને પરાગાશય, અંડક અને બીજાશય, પુંકેસર અને પરાગવાહિની, પરાગરજ અને અંડક? તો ફલનની ક્રિયા પછી અંડક એ બીજમાં અને બીજાશય એ ફળમાં પરિણમે છે. તો આન્સર આવશે બી, અંડક અને બીજાશય. નીચેનામાંથી એક લક્ષણ લીલ માટે અસંગત છે. તે મીઠા પાણી, સમુદ્ર, ભેજયુક્ત વસવાટમાં જોવા મળે છે. પોષણની દ્રષ્ટિએ તે સ્વાવલંબી છે. તે મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. તેમાં જુદા જુદા રંજક દ્રવ્યો આવેલા હોય છે. તો એનો આન્સર આવશે લક્ષણ લીલ માટે કયું અસંગત છે? તો લીલ છે એ મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવે છે એ વાક્ય અસત્ય છે, કારણ કે લીલ એ મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવતી નથી. આગળ દ્વિઅંગીની એક લાક્ષણિકતા કઈ છે? તેમાં વાહક પેશી હાજર હોય છે. તે પરપોષી વનસ્પતિ છે. ફલનની પ્રક્રિયા પાણીની હાજરીમાં થાય છે. ફલિતાંડમાંથી ભ્રૂણ બનતું નથી. તો એની મુખ્ય એક લાક્ષણિકતા છે કે ફલનની પ્રક્રિયા પાણીની હાજરીમાં થાય છે. તો આન્સર આવશે સી, ફલનની પ્રક્રિયા માટે પાણી અનિવાર્ય છે, એટલે ફલનની પ્રક્રિયા પાણીની હાજરીમાં થાય છે. દ્વિઅંગી માટે કયું લક્ષણ અસત્ય છે? ફલન માટે પાણી જરૂરી છે. વાહક પેશી ગેરહાજર છે. સ્ત્રી જન્યુધાની હાજર છે. તે પરપોષી દ્વિકીય અને જન્યુ ધરાવે છે. તો આન્સર થશે ડી, એ અસત્ય છે. તે પરપોષી દ્વિકીય જન્યુ ધરાવે છે, અસત્ય છે. જન્યુ
એકકીય હોય છે અને સ્વયંપોષી હોય છે. આગળ, એક લક્ષણ સિવાય દ્વિઅંગી અને ત્રિઅંગી એકબીજા સાથે સમાનતા ધરાવે છે. બંને ફલન પછી ભ્રૂણ નિર્માણ કરે છે. બંને જીવનચક્રના 2 તબક્કા ધરાવે છે. બંને સંતતિઓનું એકાંતરણ ધરાવે છે. બંને સુવિકસિત વાહક પેશી ધરાવે છે. હવે કયા લક્ષણ સિવાય દ્વિઅંગી અને ત્રિઅંગી બધામાં સમાનતા દર્શાવે છે? તો એક આ લક્ષણ કે દ્વિઅંગી વનસ્પતિમાં વાહક પેશી ગેરહાજર હોય છે, જ્યારે ત્રિઅંગી વનસ્પતિમાં સૌપ્રથમ વાહક પેશી જોવા મળે છે. એટલે આ એક લક્ષણ સિવાય બાકીના બધા લક્ષણોમાં દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ એ સમાનતા દર્શાવે છે. આગળ, વનસ્પતિ અનાવૃત બીજધારી તરીકે ઓળખાય છે કારણ કે તે વાહક પેશી ધરાવે છે, તે ખુલ્લા અંડક ધરાવે છે, તે શુષ્કોદ્ભિદ લક્ષણ ધરાવે છે, તેમાં ભૂમિગત ગાંઠામૂળી પ્રકાંડ હોય છે. બરાબર, તો એનો આન્સર આવશે એ તે વાહક પેશીધારી વનસ્પતિ અનાવૃત બીજધારી તરીકે ઓળખાય છે કારણ કે તે વાહક પેશી ધરાવે છે. બરાબર, ખુલ્લા અંડક પણ ધરાવે છે એટલે એને અનાવૃત બીજધારી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો 43માં અહીંયા તમને ક્વેશ્ચન પૂછ્યો છે, વનસ્પતિ અનાવૃત બીજધારી તરીકે કેમ ઓળખાય છે? કારણ કે તે વાહક પેશી ધરાવે છે એ સાચું છે, એમાં ખુલ્લા અંડક હોય છે તો એ પણ સાચું છે. બરાબર, તો અહીંયા એ પણ આન્સર આવી શકે અને બી પણ આવી શકે. ખુલ્લા અંડક ધરાવે છે, અંડકની ઉપર બીજાવરણનું આવરણ આવેલું હોતું નથી. બરાબર, આગળ જોઈએ. આવૃત બીજધારી વનસ્પતિ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે કારણ કે તે વિવિધ વનસ્પતિ જાતો ધરાવે છે, તે મોટા પુષ્પ ધરાવે છે, તે સુવિકસિત વાહક પેશી ધરાવે છે, તે મહત્તમ જાતિઓને સાંકળે છે. તો વિશ્વમાં એટલા માટે પ્રથમ સ્થાન ધરાવે છે આવૃત બીજધારી વનસ્પતિ કારણ કે એ મહત્તમ જાતિઓને સાંકળવાનું કામ કરે છે. વનસ્પતિ આવૃત બીજધારી તરીકે ઓળખાય છે કારણ કે તે સુવિકસિત વાહક પેશી ધરાવે છે, તે પુષ્પ સર્જે છે, બીજાંડ બીજાશય વડે ઢંકાયેલા હોય છે, તે મહત્તમ જાતિઓ ધરાવે છે. તો આન્સર થશે તે બીજાંડ બીજાશય વડે ઢંકાયેલા હોય છે એટલા માટે એને આવૃત બીજધારી તરીકે ઓળખવામાં આવે છે. અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં બીજાંડ અથવા અંડક ખુલ્લા હોય છે માટે એને અનાવૃત બીજધારી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આવૃત બીજધારીમાં બીજાંડ બીજાશય વડે ઢંકાયેલા હોય છે, આવૃત બીજધારીમાં બીજાંડ બીજાશય વડે ઢંકાયેલા હોય છે માટે એને આવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે? શૈલાજીનેલા વિષમ બીજાણુ વનસ્પતિ છે, યુલોથ્રિક્સ વસાહતી છે, ઇક્વિસેટમ સમબીજાણુ વનસ્પતિ છે, ફ્યુનારિયા અથવા ફ્યુનારિયાને મોસ તરીકે અથવા ફ્યુનારિયા મોસ પ્રકારની દ્વિઅંગી વનસ્પતિ છે. તો આન્સર યુલોથ્રિક્સ એ વસાહતી વનસ્પતિ છે એ વિધાન અસત્ય છે, એટલે મતલબ ખોટું જોડકું છે. નીચેનામાંથી અનાવૃત બીજધારી માટે એક અસત્ય જોડકું શોધી કાઢો. અનાવૃત બીજધારી સમબીજાણુ છે, લઘુબીજાણુપર્ણ અને પુંકેસર તરીકે ઓળખાય, અંડક ઉધ્વમુખી હોય છે, શંકુ એકલિંગી હોય છે. તો અહીંયા બાકીના 3 સાચા છે કે અનાવૃત બીજધારી વનસ્પતિમાં લઘુબીજાણુપર્ણ અને પુંકેસર તરીકે ઓળખવામાં આવે છે, અંડક ઉર્ધ્વમુખી હોય છે, શંકુ નર શંકુ અને માદા શંકુ એકલિંગી હોય છે. પણ અનાવૃત બીજધારી એ સમબીજાણુક વનસ્પતિ છે એ અસત્ય જોડકું છે. અનાવૃત બીજધારી વિષમ બીજાણુક વનસ્પતિ છે. આગળ, બેવડા ફલનની લાક્ષણિકતા કોણ ધરાવે છે? આવૃત બીજધારી, લીલ, અનાવૃત બીજધારી કે દ્વિઅંગી? તો બેવડું ફલન એ આવૃત બીજધારી વનસ્પતિની લાક્ષણિકતા છે અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે. આગળ, દ્વિદળી અને એકદળી વચ્ચે સામ્યતા ધરાવતું લક્ષણ કયું છે? બંને એક જ બીજપત્ર ધરાવે, બંને જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે, બંને પંચાવયવી પુષ્પ ધરાવે છે, બંનેનો સમાવેશ આવૃત બીજધારીમાં થાય છે. તો સામાન્ય લક્ષણ છે, સામ્યતા ધરાવતું લક્ષણ એ છે કે એકદળી અને દ્વિદળી બંને વનસ્પતિનો આવૃત બીજધારી વનસ્પતિમાં સમાવેશ થાય છે. આગળ, એકવિધ જીવનચક્રમાં કયું લક્ષણ અસંગત છે? જન્યુજનક તબક્કો મુખ્ય અને સક્રિય,
યુગ્મન જ વિભાજિત થઈ એકકીય કોષ કેન્દ્ર બનાવે છે. અનાવૃત અને આવૃત બિદારીમાં જોવા મળે છે. એકકીય અને દ્વિકીય અવસ્થા એકબીજાને એકાંતરે આવે છે. તો અહીંયા આવશે કે એકવિધ જીવનચક્રમાં કયું લક્ષણ અસંગત છે? તો અનાવૃત અને આવૃત બિદારી વનસ્પતિમાં એકવિધ જીવનચક્ર જોવા મળતું નથી. અનાવૃત અને આવૃત બિદારીમાં દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે. માટે આ લક્ષણ અસંગત છે કે અનાવૃત બિદારી અને આવૃત બિદારીમાં એકવિધ જીવનચક્ર જોવા મળે છે, પણ અનાવૃત અને આવૃતમાં દ્વિવિધ પ્રકારનું જીવનચક્ર જોવા મળે છે.